થોડા દિવસ પહેલા સીઆઈડીએ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાની 17 વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. આ કેસમાં હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે. 2 વિઝા ઓફિસના માલિકો સામે ગુનો નોંધાયો છે. અમદાવાદના સીજી રોડ પર આવેલા હાઈટેક એજ્યુકેશન વિઝા ઓફિસના માલિક જીગર શુક્લ અને ગાંધીનગરના કુડાસણમાં આવેલા હોપ રાઇઝના માલિક નીરવ મહેતા સામે ગુનો નોંધાયો છે, કારણ કે તેમની ઓફિસમાંથી માર્કશીટ અને બોગસ દસ્તાવેજો મળી આવ્યા છે. સાથે જ દારૂની બોટલો પણ મળી આવી છે, જેને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે. મહત્વનું છે કે 17 વિઝાની ઓફિસમાંથી જે પણ દસ્તાવેજો મળ્યા હતા તેનું વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. બંને ઓફિસની વાત કરવામાં આવે તો અમદાવાદના હાઈટેક એજ્યુકેશન વિઝા ઓફિસમાંથી છત્તીસગઢ અને કલોલ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ મળી આવી. કલોલની આલ્ફા કોલેજ ઓફ એન્જિનિયરિંગની 21 માર્કશીટ મળી, તો વિઝાની ફાઇલમાં મૂકવાના અનુભવ સર્ટિફિકેટ, કોરા કાગળ અને અન્ય બોગસ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સાથે દારૂની બોટલો પણ જપ્ત કરાઈ છે. જ્યારે હાઈટેક એજ્યુકેશનના માલિક જીગર શુક્લની પૂછપરછ કરાતા ડાસણના હોપ રાઇઝના વિઝા ઓફિસના નીરવ મહેતા પાસે નકલી માર્કશીટ બનાવી હોવાનું પણ ખુલ્યું છે. તો હોપ રાઇઝ એજ્યુકેશનમાં તપાસ કરતા ધોરણ 10 અને 12ની બોગસ માર્કશીટ, મરણ પ્રમાણપત્ર અને દારૂની બોટલ મળી આવી છે. મહત્વનું છે કે હાલ તો સીઆઈડીના એસપી અને ડીવાયએસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની ટીમ બનાવાઈ છે, જે કાર્યવાહી કરી રહી છે. તો આગામી સમયમાં વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન પણ થઈ શકે છે.